બોલો સદગુરુ દેવ ઉગારામ દાદાની સોનલ માતની બલારામ બાપાની જય નાગેશ્વર નાથની જય શિવારામ બાપાની રામા પીરની જય સર્વે ગઢગંગાની જય અપોપના સદગુરુ દેવનો જય અને છગનભાઈની જય. જોકે છગનભાઈ મળ્યા ઘણો ટાઈમ થયો. આજકાલ કરતા અમારા ભલારામ બાપા વૈયા ગયા 25 વર્ષ પૂરા થયા. તો એની પહેલા 20-25 વર્ષ એટલે ઓછામાં ઓછો ગાળો ગણીએ તો 40-45 વર્ષ થઈ ગયા. આજકાલ કરતા ઘણો ટાઈમ થઈ ગયો. તદુપરાંત અહીંના આજુબાજુના વણી ગામના એક લગભગ ભૂતો માનણભાઈ કે કંઈક નામ હતું, પછી એક બીજા ભાઈ ને અહીંયાની બધા કામકાજે ધંધા પાણી આવતા ગામમાં ઉતરતા. છગનભાઈ પણ આ ખોડિયા કહેવાય ને, પેલા વસિકાના કવર ને એવું વેચવા આવતું, પણ સુવાનું આપણા ઘરે. અને અત્યારથી ને કંઈક ઉગારામ દાદા વખતથી અમારા માંગરોળ બાજુ ધાબળા વેચવા વાળા, ભાવનગર બાજુથી, અમદાવાદથી જે આવે બાજુ સાધુ સમાજ, ચોરી, બારોટ, વંશીકોર જે આવે, પણ બાંદ્રા ખાતે આવે એટલે આરામનું અને સુવાનું અમારે આપણા ડેલીની પેલા છાપ હતી. ઉગારામ દાદા વખત ડેલીની છાપ હતી. ડેલી આપણે રામાપીના મંદિરે પથારી નાખીએ, આરામ કરી જાય. એમ છગનભાઈ પણ અવારનવાર ત્યાં અમારે ત્યાં આવતા ને આપણે ત્યાં આરામ કરતા. અને ભલારામ બાપાને એને અમારે જોકે એના ઘરનાને મેં જ પહેલી વાર જોયા, દીકરીને પહેલી વાર જોયા, આવ્યો પણ પહેલી વાર, પણ ફોનથી પછી એના ભાઈએ ગણપતભાઈ કરીને ન ભૂલતો હતો. એ પણ ગુજરી ગયા ત્યારે પણ મારે આવવાનું હતું, પણ છગનભાઈને કંઈક કામકાજના હિસાબે નહોતા એટલે હું સીધો નીકળી ગયો. એટલે પરિચય ઘણા ટાઈમ પણ આવવાનું કુદરતી છે. અને સંતો મહાપુરુષો એમ કહે છે કે મેળાય છે ને મળશે પૂરું રીતે, નવો લેખ નહીં ચડે તો જુગો જુગી રીતે. એટલે આદિ અનાદિથી આપણે મેળા જશે અને ભેગા જશું તો જ અત્યારે ભેગા છીએ. દેહ કરીને રૂબરૂ મળવાનું ક્યારેક થાય. અને ઘણી વખત તમે એને કલ્પના કરો તો ઘણી વખત તમને કોઈ ભાઈ આપણને ઓચિંતા ન મળે, અજાણ્યા માણસ, ત્યારે પણ એનો આત્મિક ભાવ આપણો એવો હોય કે આ ભાઈને ભરતભાઈને ક્યાંક જોયા છે પણ નજીકમાં નથી. પણ ક્યાં જોયા તો હું તો અમદાવાદ રહું તો કે અમદાવાદ ને પણ તમે બાંદ્રા નથી રહેતા કે નહીં, બાંદ્રા નહીં, પણ તમને જોયા છે તો કે પ્રોગ્રામમાં તો હું પ્રોગ્રામમાં આવતો જ નથી. મારે ભોજનને કાંઈ લેવા દેવાની, પણ તમને જોયા છે, ક્યાંક જોયા હશે, બહુ થાય એવું વાત વાળી ટોળી નાખીએ. પણ આત્મ સ્વરૂપે ક્યાંક ગમે ત્યાં ભેગા થયા હોય તો જ પ્રતિથી અને તો જ નક્કી પણ હોય. એટલે આપણે આગળ પડે ભેગા આવીશું અત્યારે છે, નજી રહેવાના છે. મળવાનું આપણે આવવાનું થોડા ઘણું વહેલા મળું. હા, એ કુદરતી યોગ બધા ગતિ છે. ત્યારે છગનભાઈ અને અમારે ભલારામ બાપાને અમારે ભલે અહીંયા વાત સાચી હોય ન થતી, પણ અમારી અંગત વાત, ઘરની વાત, વ્યવહારની વાત, કાયમીના માટે. અને છગનભાઈ આવે અને છગનભાઈને કહેતા છગનભાઈ તારી હગાઈ કરી છે, તારા લગ્ન કરવા છે. એટલે છગનભાઈ હસતા કે બાપા મારું તો થઈ ગયું, લારું હોય છે બેચારા આપા કે મને કોણ દીકરી દે, મને કોણ, એટલે હું તો એમના શું બાપા. એટલે હસતા ભલા બાપા. પણ નાના કે તારી સગાઈ થાય, તારા લગ્ન થાય અને તારી અહીંયા બાળકો થાય છે. અમારા ઘરના બધા એ હસતા કે છગનભાઈ ને હું એના થઈ ગઈ. એટલે સંતો બોલ્યા ને, કહેવાનો ઉદ્દેશ કાયના પ્રમાણો છે. આપણે જયારે હસવામાં કાઢ નાખ્યું હોય, આપણે કદાચ થોડા ઘણું વાળતોળમાં કાઢ નાખ્યું, પણ આ બધા પુરાવા છે. નકર છગનભાઈ જેવા માણસ તમે જોવો તો એને દાદાની દયા કૃપાથી, સંતોના આશીર્વાદથી, ત્યાર પછી ધીમે ધીમે બાપા કે મારે તમારો ગુરુ કરવા છે. એટલે કે છગનભાઈ કે ના રે ના કે તો કે નહીં, એને છગનભાઈ ઉપદેશ ભલા બાપા કરતું પરાણે લીધો. એની ભાવના કે ભલા બાપા કહેતા કે રાજકોટ રામજી બાપુ છે, કિશન બાપુ છે, ફલાણા ભાઈ છે, તમારે અમદાવાદ નજીક થાય, તમારે આખરે સુધી આવવું. પણ એને ભાવના પ્રમાણે કે નહીં, મારે કે તમારે એક જ ઉદ્દેશ લેવો છે.
એટલે આ એક આપણે ઘર વ્યવહારની બધી વાત કરી. અત્યારે આ પ્રત્યક્ષ આપણે જોઈએ. પછી ઘણી વખત છગનભાઈ કહેતા કે બાપા અમને મેણા બહુ માણે માણસો કે તમે મોટા ગુરુ કર્યા તમારે પીરે ન આવે. અને અમારા માનણભાઈ છે ને એની વાતો અમુક આસમાન જાય ભજન પોતે ગાતા પણ આડું નાખું પાડું નાખું પાડાના પગ વાળી નાખું બોલ હું એ હું આપણે ઉખાણા નાખીએ ઉખાણા કે આડું નાખું પાડું નાખું પાડું પગ વાગી નાખું એ હું એટલે કોઈને ન આવડે પાછા એ નહીં જવાબ દે ફોર. આપણે ફોર આવે એને ગમે એ તમે કાપો પણ એમાંથી સ્ટીર નીકળે બરાબર. એટલે આડું નાખું પાડું નાખું ગમે એ રીતે કદાચ મેળો કાપો આડો કાપો ઉભો કાપો પણ એમાંથી નીકળે ચીજ બીજું કાંઈ નીકળે નહીં. એનો જવાબ છે ફોર. પણ આવી કલ્પનાની વસ્તુ બરોબર કલ્પનાની વસ્તુ બધી છે. એક ભાઈના ઘરે હું ગયો આ દાખલો આપું છું નિદાટી કરું છું તો દાખલો હું તમને એક ભાઈના ઘરે ગયો ત્યાં આપણે ખાતરની થેલી આવે ખાતરની થેલી કેમિકલમાં કંઈક બોળી અને દિવાલમાં ચોંટાડી એના ઘરમાં હું બેઠો પાછળ ચોંટાડેલી હતી આવી કામ હતી થેલી. એટલે મેં કીધું આ શું છે તો કે બાપા ચિત્ર છે. ચિત્ર મગજમાં મને કાંઈ ન આવ્યું. આ તો થેલી મેં કલર વાળી કંઈક કરીને ચોંટાડી છે યુરિયાની થેલી એમાં ઇફકો વંચાતું હતું. મને કે બાપા તમને ખબર ન પડે. મેં કેમ તો કે આ આપણા બે ફેફસા છે અને વચમાં આત્મા રમણ કરી રહ્યો છે. મેં કીધું તને ખબર બીજાને કેમ ખબર? કારણ કલ્પનાની વાતો ને કહેવાનું છે કલ્પના જેવી કલ્પના કરો અને કથ્ય ત્યાં આકૃતિ. આપણે કોઈ દેવને જોયા નથી કોઈ દેવીને જોયા નથી બરોબર. આપણે ગાયત્રી ગાય અને તરો એને ગાયત્રી છે પણ એની માટે પણ કથ્યથી આકૃતિ હંસની સવારી કરીને માતાજીને માથે બેસાડ્યા કે આ તો કે ગાયત્રી નક્કી કર્યું. આપણે કોઈ જોયા નથી કોઈ કુટુંબ કાને વર્ષોના અબજો વર્ષ થઈ ગયા. એટલે કથ્યથી આકૃતિ જેવું કથન કરો એવું ચિત્રકાર આકૃતિ દોરી. એટલે સંતોને જોયા નથી પણ સંતોને જોવા હોય તોય પ્રત્યક્ષ છે પણ ઓળખવા બહુ કઠિન છે. ઉગારામ દાદા જીવણ બાપા રોહિદાસ બાપા મેઘ માયો મેઘ ધારો આદિત્ય જલારામ ભોજારામ બાપા કબીર રોહિદાસ બાપા કબીર ખેમ ત્રિકમ મોરા ઓછી આંગરામ तुलसी બાપા ઈર્ષાગર બાપા ઉગારામ બાપા બધા દેહે કરી હતા. રામ પણ દેહે કરી હતા કૃષ્ણ પણ દેહે કરી હતા. મનથી વિચારો તો એ પણ એના ઉપર માતા પિતા હતા ને એની માથે ગુરુ હતા ને એને પણ બાળકો કુટુંબ પરિવાર. કોઈ સાથી કીધી કે ગુરુ મળ્યા તો સદી મળ્યા નહીં તો મિલાનો કોઈ માત પિતા શુદ્ધ બાપ તો જન્મ ધરો ક્યાં હોય આપણી ત્યાં નહીં પણ એ ક્રિયા તો આખા જગત ની અંદર છે. બાળકો થાય નાના મોટા થાય પરણાવીએ પછી અને એ ક્રિયા તો પશુ પાંબર કીટ પતંગમાં છે પણ ખીલે છૂટી પાણી પી શકતું નથી. શું છે નકર એને સંજ્ઞા છે ઈશ્વરનો વાસ છે પણ કુટસ્થ છે. ખીલે છૂટી આપણું ભલે સંજ્ઞા છે એને વિચારધારા પણ છે. આપણું ઢોર હોય આપણું બકરા હોય કે ઢોર જે હોય તે આપણે નીકળે એટલે પાણી પીવા માટે ફાફા મારે નીણ ખાવા માટે ભાંભરે કોઈ રાયડું નાખે. શું છે કે એને ખબર છે કે મને ભૂખ લાગે જો ગળતણી જો નાખે તો પણ એ છતાંય ખીલે છૂટી અને નીણ ખાઈ શકતું નથી. બધા કર્મના ભોગવટા દેહ છે એ દેહની યોનિની અંદર ન જવું એની માટે ઈશ્વર ભજનને સદગુરુ દેહની કરતું. એટલે જગતની અંદર જેટલા સંતો ત્યાં મહાપુરુષો ત્યાં દેહ કરી ગયા. આગળ પ્રભુ દેહ કરીને આવતો. હમણાં કોઈ ડરાયું તમે ખોટા શાસ્ત્ર ખોટા આવા વચ્ચે ગભી ગોળે કોણ ચલાય પણ દેહમાં પ્રભુમાં દેહ. આ ઉલટ ભેદ સમજાયો દાસ મીઠું કે કોક સંતો મનને ભાયું. કારણ કે સંતો થઈ ગયા ઉગારામ દાદા થઈ ગયા જીવન બાપા થઈ ગયા જલારામ બાપા ભોજારામ બાપા વીરમાય સંતો થઈ ગયા. જીવન બાપા હતા આખું ભોગાવદર હતું. અત્યારે ભજન ગાય તો દાફલામાંથી પાઘડી ઉતરી જાય મને નાચવા કેટલાય કીર્તન કરવા માટે રામ રંગ લાગ્યો મને હરિનો રંગ લાગ્યો પણ જીવન બાપા એ જીવન બાપા આપણને નહીં આપણે બહુ થાય તો ડાન્સ કરીને કૂદી કે બીજું કાંઈ
એટલે જીવન બાપા હતા ત્યારે ઘોઘાવદર આખું હતું, બાંદ્રા હતો ત્યારે આખું હતું, પણ સંતોના દેહ દેખાય. હમણાં જ વાત છે કે દેહ દેખાય, દેહ દેખાય એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે સારું નરસું દેખાય. કે બાપા આવ્યા ને બાપા બેઠા ને બાપા બોલ્યા ને બાપાને હાર પહેરાવ્યા ને બાપા હાલતા હતા ને બાપા ચાલતા હતા, અમારે આ વાત કરી, હાવ નજીક ના થઈ ગયા. પછી આમાં જ કોઈક મકવાણા હોય એટલે એમ કે બાપા જ મકવાણા, અમે મકવાણા, અમે ભાઈ છે ભાઈ, કેતું ના ભાઈ છે બરોબર. આ સંબંધ નીકળ્યો, આ સંબંધ નીકળ્યો એટલે કે અમારા ફુવા થાય, કોઈ કે કાકા થાય, કોઈ કે મોટા બાપા થાય. સગનભાઈ વેગળા જ લગભગ બરોબર. તો તરત જ થાય કે અમારે વેગળા વેલા થાય, ફલાણું થાય, એટલે તરત એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે સારું નરસું દેખાય, સારું નરસું દેખાય એટલે ભાવ કભાવ થાય, ભાવ કભાવ થાય એટલે પગે લાગવાનું મન થાય નહીં. એટલે સંતોને ઓળખવા, સંતોની ગતિને ઓળખવી એ બહુ અઘરું છે. એટલે સંતો બોલ્યા મેળાય છે ને મળશે, ગુરુજનને રીતે નવો લેખે નહીં જોયું કે જુદો જુદો રીતે. એટલે મળવું, સંતોને ઓળખવા એ ગતિ બહુ અઘરી છે. એક ટૂંકો દાખલો આપું છું. એ દાખલાની અંદર આપણે બે મળવાનું, આગળ ઉપર આપણે બે વાત કરી, મળવાનું અને દેહ ભાવ અને ભક્તિ ભાવ. રામચંદ્રજી, હનુમાનજી, અંગદ, નીલ, સુગ્રીવ, લક્ષ્મણજી, સીતાજી માતા બધા ધીમે ધીમે દેશાટન કરતા કરતા સરયુ નદીએ સારો વડલો હતો ત્યાં બેઠા. એટલે રામચંદ્રજી ભાઈને થોડુંક તરસ લાગી એટલે લક્ષ્મણજીને કીધું ભાઈ તમે પાણીનો લોટો ભરી આવો. એટલે લક્ષ્મણજી જતી મળે, જોધો મળે, રામચંદ્રજીનો ભાઈ. પણ રામચંદ્રજી કોણ ને એ જરાક ભૂલ ખાઈ ગયા ઓળખવામાં. એટલે થોડુંક મનથી અભિમાન આવ્યું. એટલે અભિમાન ગાળવા માટે રામે આ તરકીબો અજમાવી. નહીતર તો ઘણા બેઠા અને નો કીધું હોત ને ખાલી આમ હનુમાનજી સામું જોતા હતા, હનુમાનજી ઉભા તે નળી કાઢી લોટો ભરી આવે. કારણ કે તન કી જાણે મન કી જાણે, રાતદિવસ જેને સંતોની સેવા કરી. ઉગારામ દાદા હતા, રાતદિવસ ભલા બાપા, પણ ભલા ઉગારામ બાપાની નજર પડે ત્યાં ભલા બાપાએ કામ કરી નાખ્યું હોય. આ એના વાજા છે, આ એની પૂજા છે. સંતોની સેવા કરી નહીં જાવે જેને સાચા સંતો સેવા નહીં જાવે. એટલે સંતોની સેવા એ જાતિ નથી. અને હાવ તમે નજીક આવો તો અત્યારે હું શું આવ્યું નહીં, કઈ કુટુંબ ના નાતે ના સગનભાઈ કઈ વેવેલા નથી થતા. શું આવ્યું કે ધર્મના સદગુરુ ગુરુના નાતે ગુરુના નાતે આ સંતો મહાપુરુષોના મેળાના પ્રમાણ છે. અને માંડલભાઈ કહેતા ને પણ આ અત્યારે સાક્ષાત ઉગારામ બાપાએ ભલા બાપાએ કરે. અને મારે ખબર પૂછવા આવું હતું અવારનવાર, છેલ્લી ઘડી સુધી બેન મને ફોન કરી એના પપ્પાને આપતી. બોલાતું નહીં, થોડું થોડું બોલાતું તો છગનભાઈ જય ગુરુદેવ એવું કરતા, જય ગુરુદેવ કહેતા અને હાથ ઊંચો કરીને કહેતા. એટલે બેન કે બાપા હાથ ઊંચો કરીને જય ગુરુદેવ કહે છે. અને છેલ્લે મારી ગણતરીમાં લગભગ આજ હાજકના જય ગુરુદેવ કરીને સવારે કે રાતે દેવ જોડ્યો છે કદાચ, જાજો ટાઈમ નહીં. એટલે એની સુરતા ગુરુ તરફ છે એ તો પાકું. એટલે લક્ષ્મણજી જરાક ક્રોધિત થઈ ગયા કે આટલા બધા બેઠા, અંગદ, નીલ, હનુમાનજી, સુગ્રીવજી, અને મને પટાવાળા જેવું કામ સીધું, આવ પટાવાળા જેવું કામ સીધું. થોડુંક આમ તણખાઈ ગયા. પણ એટલા માણસની અંદર ભાઈનું નિકેતન ન હતું, અપમાન ન હતું. લોટો લઈ અને ઢીલું મોટું કરીને અને સરયુ નદી કિનારે પાણી ભરવા જાય છે. સંધ્યા ટાઈમ પાણીની અંદર લોટો નાખેલા અવાજ આવે, તરંગો બોલે, બળબડિયા બોલે, અવાજ આવે, થોડા ઘણું પાણી આગા પાછું કરું. એટલે ત્યાં બદ્દાલમ ઋષિ પોતે ધ્યાન ધરી અને તપમાં બેઠા. અવાજ આવતા થોડા જાગૃત થઈ ગયા બદ્દાલમ ઋષિ. એ ભાઈ અત્યારે સંધ્યા ટાઈમ, આરતીનો ટાઈમ, અને અત્યારના જળના જીવ જગાડે. સાંજના ટાઈમે પાણી ભરવા નહીં આવું રાત્રે. અરે લક્ષ્મણજી ખીજાઈ ગયા, કોને કહેશ કે
મને ઓળખે? તો કે હું તને ઓળખતો નથી. તો કે હું રામચંદ્રજીનો ભાઈ લક્ષ્મણ. રામચંદ્રજીનો ભાઈ લક્ષ્મણજી મને તુકારે બોલાવે, મને ના પાડે? તો કે ના ના, કે હું તને નથી ઓળખતો, તારા રામને નથી ઓળખતો. અને હવે ભૈરો બાકી, હવે બીજી વાર આવતો નહીં. અને તું તારા રામને કહેજે કે બહુ જીવો બગદાલમ, બહુ જીવો બગદાલમ, જેને આશરો નો કીધો. 78 રામા અવતાર આવા ગયા, ભાઈડો મોતી નો બીનો, જા તારા રામને રામ રામ કહી. લક્ષ્મણજીનો ક્રોધનો પારો ઉતરી ગયો કે ઓહો, 78 આવા રામા અવતાર છે. અત્યારે હું 78મો છું, 77મો લક્ષ્મણ કયો હશે ને ક્યાં રામ હશે? અત્યારે મને ખબર છે હું અત્યારે લક્ષ્મણ છું, અત્યારે હું બાગર આવ્યો ખબર ને કે હું ભલા બાપા દીકરો. પણ મને કોક એમ કે એની પહેલા તો ભલા બાપા દીકરા હતા, મારે માની કેમ દેવું? એટલે લક્ષ્મણજીનો પારો થોડો અડધો છે. પાણી ભરી અને કહેવાય બીજી વાર આવતો નહીં કે જા. લક્ષ્મણજી રફ 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 કરતા ત્યાં રામચંદ્રજી બેઠા, પગમાં મૂકી લાંબા હેડ થઈ પગે લાગ્યું કે ભાઈ રામચંદ્રજી, કે કોઈ ધૂણો ધખાવીને બગદાલમ ઘૂસી બેઠા એને તમને રામ રામ કીધા. તો કે એમ નહીં, સભા સાંભળતા કે તો કે એને કીધું બહુ જીવો બગદાલમ, જેને આશરો કીધો ના હોય 78 અવતાર ગયા અને રામથી અલા કાળથી કોઈ નો બીનો કે જા તારા રામને રામ રામ છે. તરત જ ક્રોધનો પારો ઉતરો છે. અને ગત જન્મ ને આ જન્મની અંદર શ્રી રામચંદ્રજી એને ઓળખાણ કરાવી. એટલે ગત જન્મની અંદર આપણે મળ્યા હશે, નકર ક્યાં ભરતભાઈનો જન્મ, ક્યાં ભરતભાઈ, ક્યાં વિરોચનનગર, ક્યાં બાંદરા, ક્યાં વણી, નાઈતે નેલાની. અને સંતો મહાપુરુષો આપણને ભૂલ ન ખવડાવે એની પણ કાળજી રાખવી. આનંદમાં રહેવું, આનંદ કરો. શરીર છે, દેહ છે, પાર્થનો દેહ કોઈનો અમર નથી. એટલે કબીરે કીધું કે કાયા મેરી ગાડી. કબીર બેઠા હતા, પોતે સભા બેઠી, તેમાં ભાઈ એક ઉભા છે કે કબીર સાહેબ ઊંચી આંગળી કરી કે બોલો તો મારે એક પ્રશ્ન પૂછવો. તો કે પૂછો. એટલે કબીરને કીધું કે હું આ બળો છે લાકડી, એ ઉગામો ક્યાં મારું એ મને કયો. જો કે કબીરે સમજી બુજીને જવાબ આપ્યો છે. નકર એમ કીધું હોત કે ભાઈ જ્યાં માર ત્યાં લાગે, એ વાતે જવાબ આવી ગયો ન આવી ગયો? આવી ગયો કે ભાઈ જ્યાં માર ત્યાં લાગે, એનું કાંઈ હરકશોખ હોય નહીં. પણ મનથી વિચાર કર્યો કે જો આને માથામાં કહું તો વાહામાં મારે, વાહામાં કહું તો હાથમાં મારે, હાથમાં કહું તો પગમાં મારે. ત્યારે કબીરે કીધું કે જ્ઞાનીના અમે ગુરુ અને અજ્ઞાનીના દાસ. જેને ભક્તિને ખબર નથી, આગળ પાછળની ખબર નથી, એની આગળ કદાચ તમે અઢળક જ્ઞાન ધારા કરો તો પાણી ઢોર કરે, એની આગળ કથવાનું કરે. એટલે અજ્ઞાનીના દાસ કે જ્યાં કથકા કૂદકે વાદ વિવાદ થાય ને એને કે બે જોડીને અમે પકડીએ છીએ હાથ. તાર સભામાંથી બીજા ભાઈ ઉભા થયા કે સાહેબજી હું પ્રશ્ન પૂછું છું. તો બોલો. તો કે તમારો દેહ ક્યારે પડશે, ક્યાં પડશે, ટાઈમ ટેબલ જરાક 12 તારીખ લખી દો. ત્યારે કબીરે કીધું કે ભાઈ 5 તત્વનો દેહ છે, આ ગાડલી રૂપે છે. સવારમાં અમદાવાદ હતો, વિરોચનનગર, અત્યારે વણી પાછળ સુરેન્દ્રનગર, ફરતા બાગરા. 5 તત્વનો દેહ કે કાયા હમેરી ગાડલી, કાયા હમેરી ગાડલી, કે દેશ વિદેશે જાય. કહે કબીર સુનો ભાઈ સાધુ, ત્યાં ખોટકે ત્યાં વિસામો થાય. આનો હડપ કે શોખ નથી. ત્યારે કોઈ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે શ્રીજી મહારાજ કે તમને અઢળક પૂજે છે, તમારું ભજન કરે છે, તમારું સ્મરણ કરે છે, તમારી આરતી ઉતારે, અને તમે એને કચડાતા મારો, પીલાતા મારો, રીબાતા મારો, ખાટલે સૂતા મારો. તો કે એના કરતા પાપી, અધર્મી, કુકર્મી નહીં હાલા કે એકદમ પટ તેના નેટેકાઈ મરી જાય. ત્યારે શ્રીજી મહારાજ પણ જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, પણ અમારા હરિભક્તો છે એ છેલ્લે ભલે ગમે કચડાતા મળે, પીલાતા મળે, કદાચ સૂતા મળે,
પણ ઈશ્વરનું નામ લેતા લેતા સદગુરુનું મોઢામાં માન નામ હોય ને, તો એ આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં દેહ કરતા. આ છેલ્લા 10 દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ, કે સંતો છેલ્લા દશકાનો ખેલ એનો જીતવો છે મુશ્કેલ. આ એના માટે કાયમિકના માટે રાત દિવસ ભજનમાં જવું, સત્સંગમાં જવું, સંતોની વાતો સાંભળવી, જ્ઞાન સાંભળવું. શું કરવાનું? શિષ્ટાચાર નથી. સમય બગડે, તમારો 2 પૈસાનો ખર્ચ થાય, તમારું જાવું, તમારું આબરૂ, તમારે ઉજાગરો, બરોબર? ખાલી શિષ્ટાચાર કે લૌકિક પ્રમાણે. અને તમે મને 10 રૂપિયા ધેરા, હું તમારો ગુરુ થાઉં, તમે મને 10 રૂપિયા ધેરા, તો મારા 2 દીના શાખાંડ થઈ ગયા એવી વાત નથી. કે મારા 2 દીના દિવસના શાખાંડની ભૂખી આવી જાય એવી વાત નથી. અને આનો ભોગવટો આપવો પડે. તમે મને 10 રૂપિયા આપો તો એનું મારે વળતર ન આપો, કે આપવું પડે દેશી ભાષા, બરોબર? તમે મૂલે ગયા હો, દાળીએ ગયા હો, તો ગરદણીને રોજમાં આપવું પડે. એમ આમાં એમ છે ભગવાન ગુરુ થઈ ગયા તું કાટી ગયા એમ નથી. આ જતી સતીના ટુકડા એના ગજગજ જેવડા દર્દ જીતી રાખીને ભજે તો કાઢી જ છે ને, કાઢી નાખે અંત કાઢી નાખે બાબા. એટલે શિષ્ટાચાર નથી. વચમાં એક બીજી વાત કરતો, નરસિંહ મહેતાના ગુરુ દામોદર, બરોબર? એટલે એમ કહેવાય છે કે આખા જુનાગઢને પરિક્રમા કરાવી. છેવટ એમ કહેવાય કે સારો પાણો જોઈ અને ગુરુ મારે કે દામોદર માંડો ચાંદલો, તે દામોદર ચાંદલો માંડે. એમ થતા થતા ગુરુ તૂટ ગયા. ત્યાંથી નીચે આવ્યા, નીચે આવીને દામોકુંડ આવ્યા, ત્યારે દામોદર અકળાઈ ગયા. નરસિંહ મહેતા માટે અકળાઈ ગયા, ખીજાય છે. અરે નરસિંહ, પિતાજીનું શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, મંડલિકના લોકમાં હતો હાર, અને આ 52 કામ કે જે આટલા તે ગીણ્યા, 52 કે મેં તારા કર્યા. એટલે હવે તારે હું છે ભલામણા? હવે તો કે મને પાણે છોડ પગે લગાડ્યું. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે ગુરુ મહારાજ, તમારી આબરૂ રાખી, તમારી લેજા રાખવા માટે તમે તમારું કામ કર્યું, મારું તો બાકી છે. ત્યારે દામોદર થાપો મેળવવા આમ કે બોલ નરસિંહ બોલ, તારું કામ. એ કે મંડલિકના ડોકમાં પિતાજીનું શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, જે કર્યું આબરૂ નજાત તમારી જાતી હતી, મારી નહોતી જાતી. કે તમે તમારું કામ કર્યું, મારું તો બાકી છે. તો કે શું? કે અંત વેળાએ છેલ્લી ઘડીએ મારા મુખમાં તમે રહેજો, તમારા મુખમાં મને રાખજો. આપો તો મનુષ્ય અવતાર અને ઈશ્વર ભજન સાર સદગુરુ મળે એ મારે જોતું, બીજું કઈ જોતું. એમ આપણે વાત કરીએ એમ છગનભાઈ ભૂલા નથી. છેલ્લે સુધી બાંગરાનું એને રટણ હતું. આ પ્રત્યક્ષ પુરાવા છે. આ ગુરુ મેળાના પુરાવા છે. ધન્યવાદ છે મહાપુરુષોને. કાયમિકના માટે એટલે મેળાય છે ને મળશે એ બધી પ્રત્યક્ષ પ્રમાણો. કાયમિકના માટે શરીર છે, કાયા અમેરી ગાડલી. મેં કીધું કે દેશ વિદેશ આ જાય, કારણ કે મન જાણે મેં કરું કરતો દૂજો કોઈ આદરા અજવજન કે હરિ કરે સો હોય. આ મૂળ વિનાના માનવી મનના ભર્ય માપ સુજેની સવાને કે કરીએ વિશ્વની વાત. એટલે હરિગુરુ સંતની દયા કૃપા હોય તો સદગુરુદેવનું ભજન. એની માટે કાયમિકના માટે જાવું આવું, રાત દિવસનો ઉજાગરો, સત્સંગમાં જાવું, ગુરુ દ્વારે જાવું, ભૂલાય નહીં. નકર ઝટપટ જીવને જગાડ જંજાળમાં ભૂલી ગયો છે ફેરો પગતમાં. તમે બજારમાં નીકળો ને, લેવા નીકળાવો મગ, બરોબર? પછી કરિયાણાની દુકાને કેટલી દુકાનો આવે, નોકરી કટલરીને આવે, દરજીની આવે, કઈની આવે, ઉતાવળની આવે. નો લેવાનું લઈને આવો, પછી પૈસા થઈ ગયા, મગ લેવાનું બાકી રહી ગયા. મગ લેવાનું બાકી રહે, ઘરે આવે થેલી મૂકો, ઘરવાળી કે લાવ મગ બાપી લે, તો હું ભૂલી ગયો. તો ક્યાં ગયા? તો બોપટી થઈ ગયું. તમને લેવાની મૂક્યા મગ, એટલે ગટરુગટની માયા. ખ્યાલ આવ્યો? ઓલી ગટરુગસ થયો હોય કે નો થયો, થાય તો જે થાય. ગટરુગસની માયા એવી છે, ભૂલાઈ જવાય, ભક્તિ ભૂલાઈ જવાય. અને ભક્તિ ભૂલવાના પણ ઘણા કારણો છે. તમે અતિશય ગરીબો એમાં સારા સાવકાર થાવ, શ્રીમંત થાવ, ત્યારે પણ ભક્તિ ભૂલાય. અતિશય શ્રીમંત હોય, થોડા ઘણું નબળાઈ આવે
ત્યારે ભક્તિ ભૂલાય, બે રીતે ભક્તિ ભૂલાય ના છે. અને થોડા ઘણા કુટુંબમાં આવરણ આવે તોય કે ગુરુ આવા છે ભાઈ, પણ તમે ભજીયા હારી પેટ ખાઓ અને જાડા થાય એમાં ગુરુ મહારાજ હું કરી ગયો ના ના બરાબર કે ગુરુ મહારાજ નતો કે તું જુગાર રમવા જા, દારૂ પીવા જા, આ કરવા જા, પછી આપણો કાંઈ દોષ નહીં, બધે ગુરુ મહારાજ નો દોષ, બધે ભક્તિ નો દોષ, આપણો દોષ કાંઈ નહીં, આપણો વાંક કાંઈ નહીં, બધા કરે ગુરુ મહારાજ. પેલા સંતોને ઓળખવા એની ગતિ ઓળખવી બહુ અઘરું છે. એટલે કાયમિકના માટે જેને ઘરે સદગુરુના વાસા ઉજળા એના આંગણા ધરમદાસની વાણી છે, ધરમદાસની વાણી છે, જેને ઘરે સદગુરુના જ્ઞાનીદાસ ને જેને ઘરે સદગુરુના વાસા ઉજળા એના આંગણા. એટલે કાયમિકના માટે તમારો પણ ભાવ પ્રેમ ભાવના, દીકરીઓ ભલે નાની ઉંમર છે પણ છતાંય બાદરા પ્રત્યેનો ભાવ ખૂબ લો લગ્ન અવારનવાર વૈયા ગયા ત્યારથી ઉપરા ઉપર ફોન કરતા કે બાપા આવો આવો. મેં બેન ટાઈમ ટેબલ લઈને 1% ને પૂછે કેટલા ટકા કીધા, હે 4% નહીં, કેટલા ટકા કીધા, 1001% કીધા, બાપા 1000% કીધા કે 1000% કીધા. એટલે પણ કુદરતી યોગ છે ને, થોડા ઘણું વહેલું મોડું થાય આવવાનું, એટલે આનંદની વાત છે. ને હવે પછી ક્યારેક નીકળશો ત્યારે ખુશીથી આનંદથી મળશું, આનંદમાં રહેવું, ભક્તિ કરવી, સદગુરુ બાળકોને સાચવવા, બને ત્યાં સુધી વ્યસનથી, બને ત્યાં સુધી બહેનો તથા ભાઈઓ દૂર રહેવું, ખોટા કુલક્ષણોથી દૂર રહેવું, સત્ય નામ ભજન ઉપર રાખી નામ ઉપર વિશ્વાસ અને કાયમિકના માટે બાળકોને ભણાવવું ભણાવવું અને આપણે કેમ આપણે આગળ વધીએ ચાલે, નકર ઉલટાના આપણે પાછળ જતા જઈએ. હું તો એમ કહું છું કે આપણા કરતા ગોધરા બાજુ ના આવે ને, અમારી બાજુ આવે કામ કરવાનું, એ આપણે ત્યાં આગળ આવી ગયા, 2% કરીને વયા જાય છે. એટલે આપણે ખોટી રીતે છેતરવાનું નથી કરવું, ખ્યાલ આવ્યો. પણ મારો કહેવાનો ઉદ્દેશ કે બાળકોને ભણાવો, નીતિ નિયમને ધંધા કરો અને વ્યસનથી દૂર રહીને કેમ આપણે પ્રગતિ થાય, કેમ ભક્તિથી નજીક થાય, સદગુરુ મળે, એ પ્રાર્થના કરીને આપણે આનંદમાં રહેવું, આનંદ કરવાનો છે. બોલો સદગુરુ દેવની.